જય શ્રી કૃષ્ણ મિત્રો। મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને પોતાનું વિરાટ રૂપના દર્શન કરાવ્યા એ કૃષ્ણ ભગવાન ગોપીઓના વસ્ત્રો પણ સોરે અને સમય આવે ત્યારે દ્રૌપદી માતાના શિર પણ પૂરે એ આપણો કૃષ્ણ કનૈયો। જ્યારે નરસિંહ મહેતા પોતાના તૂટેલા તંબુરાના ભજનથી અને એમના આંખમાંથી આંસુ નીચે પડે એ પહેલા હુંડી સ્વીકારવા શેઠ સાંભળ્યો બનીને જાય એ કૃષ્ણ ભગવાન। જ્યારે મીરાબાઈને ઝેર પાવામાં આવ્યું ત્યારે ઝેર કંઠ સુધી પહોંચે એ પહેલા એ ઝેરનું અમૃત કરી નાખે એ આપણો માધવ। કહેવાય છે દોસ્તો, જ્યારે જ્યારે પૃથ્વી પર જ્યારે પાપ વધે છે ત્યારે ભગવાન પોતે પરમાત્મા પોતે પૃથ્વી પર મનુષ્યનો અવતાર લેતા હોય છે। એવી જ રીતે અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે કૃષ્ણ ભગવાને આ ધરતી પર જન્મ લીધો હતો। ચાલો આપણે જાણીએ આજે કૃષ્ણ લીલા જન્માષ્ટમી સ્પેશિયલ એપિસોડમાં। હું શૈલેષ દેવગણિયા આપ સૌ દોસ્તોનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે આ વિડીયો પૂરેપૂરો જોજો। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દોસ્તો 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને હાલનો એટલે કે અત્યારનો કળયુગ। કહેવાય છે કે શાસ્ત્રો જણાવ્યા મુજબ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દ્વાપર યુગમાં થયો છે, એટલે કે કળયુગની પહેલાનો યુગ। શ્રાવણ વદ આઠમ અને રાતના 12 વાગે મથુરાની જેલમાં ભગવાન કૃષ્ણ કનૈયાનો જન્મ થયો છે। જ્યારે દેવકી અને વાસુદેવના વિવાહ થયા, દેવકી એટલે કે રાક્ષસ કંસના બેન હતા, એ જ્યારે વિવાહ થયા ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ અને કંસને કીધું કે તારી બેન દેવકીનું જે કોઈ 8મું સંતાન આવશે એ તારો કાળ છે। આ સાંભળીને રાજા કંસને ક્રોધ આવ્યો અને તેમની જ બેનને મારવાની કોશિશ કરે છે। ત્યારે વાસુદેવ કહે છે તમે એને મારીને પાપમાં ભરાશો, જો તમને બીક હોય કે અમારું 8મું સંતાન તમારો કાળ છે તો તમે અમને તમારી જેલમાં કેદ કરી દો। આ સાંભળીને રાજા કંસ પોતાના બેન અને બનાવીને જેલમાં કેદ કરે છે અને પછી રાજા કંસ વાસુદેવ અને દેવકી માતાના પુત્રોને, એમના સંતાનોને એક પછી એક મારી નાખે છે। અને જ્યારે 8મો સંતાન આવે છે ભગવાનના રૂપમાં, ભગવાન કૃષ્ણ કનૈયા લાલના રૂપમાં, કૃષ્ણ ભગવાનના રૂપમાં, ત્યારે વરસાદ વીજળીના તડાકા ભડાકા થાય છે અને ભગવાનની લીલા અહીંયાથી ચાલુ થાય છે। જ્યારે જન્મ ભગવાનનો થાય મથુરાની જેલમાં ત્યારે આપોઆપ જેલના દ્વાર ખુલી જાય છે, વાસુદેવના હાથ પગની બેડિયું છૂટી જાય છે અને ત્યાંના અંગરક્ષકો એટલે કે સિપાઈઓ બેભાન બની જાય છે અને ત્યાંથી વાસુદેવ ટોપલામાં નાખીને ભગવાન કૃષ્ણ ભગવાનને, ભગવાન ગોપાલને, તેઓ તેમના મિત્રને ત્યાં બાજુમાં ગોકુળમાં લઈ જાય છે અને ત્યાં પહોંચીને નંદ બાબાને વાત કરે છે કે આવું છે, ભગવાનને કરવું, ભગવાનની લીલા હશે તો ત્યાં પણ નંદ બાબાના જશોદા માતાને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે। નંદ બાબાને કૃષ્ણ ભગવાન ત્યાં સોંપે છે અને જે દીકરી નંદ બાબાને ત્યાં જન્મ થયો છે એ દીકરીને લઈને વાસુદેવ પાછા મથુરાની જેલમાં આવે છે અને એ દીકરીને જ્યારે વાસુદેવ મથુરાની જેલમાં લાવે છે ત્યારે સિપાહીઓ દ્વારા રાજા કંસને ખબર પડવામાં આવે છે કે દેવકી માતાનું 8મું સંતાને જન્મ લઈ લીધો। ત્યારે રાજા કંસ, રાક્ષસ કંસ જેલમાં આવે છે અને એ દીકરીને મારવાની કોશિશ કરે છે। ત્યારે એ દીકરી ઓચિંતાની ગાયબ થઈ જાય છે અને આકાશવાણી થાય છે કે મને મારવાથી તને શું ફાયદો, કંસ તારો કાળ હતો એ તો ક્યારનો ગોકુળમાં પહોંચી ગયો। અને આ તરફ ગોકુળમાં સવારનો સૂર્ય ઉદય થાય છે અને આ સૂર્ય ઉદય ગોકુળ માટે ભાગ્યનો ઉદય કરનારો હતો। નંદ બાબાના ઘરે સૌના હૃદયમાં રાજ કરવાવાળો કુંવરનો જન્મ થયો હતો। રાત્રિની બધી જ ઘટના નંદ બાબા અને જશોદામાં ભૂલી ગયા હતા અને આ બાળકનું નામ નંદ બાબા શ્રી કૃષ્ણ રાખે છે અને આ કાનુડો આખા ગોકુળનો લાલ બની ગયો હતો। આવી રીતે
ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી ઉપર અધર્મનો નાશ કરવા અને રાક્ષસોનો વધ કરવા માટે જન્મ લીધો હતો. અને આ બાજુ આખું ગોકુળ કૃષ્ણ ભગવાનના જન્મદિન નિમિત્તે ઉત્સવ મનાવે છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. આવો રીતે આખું ગોકુળ ગામ કાનાના જન્મદિવસને ઉજવણી કરે છે. દેવકીના કૃષ્ણની, વાસુદેવના પુત્રની, જશોદાના લાલાની, નંદના કુંવરની આજે તિથિ નથી. આજે સમગ્ર વિશ્વના તારણહાર એવા કૃષ્ણ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. જન્માષ્ટમીની બધા ભાઈઓ બહેનોને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ. આ વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.